ચલો જોઈએ આગળ. બરાબર, લાયા જવાબ તમે. શું છે? m1g sin theta minus t minus mu n is equal to m1a. तो t ने આપણે કરતા બનેगा t is equal to m1g sin theta minus mu m1g cos theta minus m1a is equal to m1g sin theta minus mu m1g cos theta minus m1 ये बराबर आ किंमत हमने लाया g sin theta minus mu cos theta बराबर mu g cos theta भाई किंमत मुझसे लेना जवाब 0 આવશે જોઈ લો समझ पड़ी बराबर तो 0 આવે શા માટે 0 આવે હવે મને તમે કહો તો એક નિયમ બનાવીએ આપણે નવો અહીં નવો નિયમ બનાવીએ હા એક સાથે જ ગતિ કરવાના છે હા અને બીજી વસ્તુ તમને એ સમજવી જોઈએ કે હા બીજી વસ્તુ તમે એમ પણ વિચારો કે આંતરિક બળ છે આંતરિક બળનું સમેશન હંમેશા શૂન્ય થાય ને અહીંયા આગળ આંતરિક બળ લાગે બાહ્ય બળ તો કશું છે નહીં આંતરથી બળ લાગે ને જેટલું અહીંયા આગળ પણ પી લગાડશે બીજાની અસર નાબૂદ જ કરવાની માટે એની અસર 0 થાય ઓકે સમજ પડી ચલો હવે અહીંયા આગળ એંગલ ઓફ ફ્રિક્શન એ આપણે સમજીએ એનો એક દાખલો છે બરાબર તો અહીંયા આગળ તમને એવું કીધું કે એમ બ્લોકને એક રફ 20મો દાખલો મ્યુ ઘર્ષણાંક એટલે કે થીટા નહીં થીટા તો અહીંયા આવતો નથી પણ મ્યુ જેટલો ઘર્ષણાંક આવી રીતે નહીં લખાય આકૃતિમાં દર્શાવ્યા મુજબ એમ દળના બ્લોકને રફ સપાટી કે જેનો ઘર્ષણાંક મ્યુ છે તેના પર રાખેલ છે બરાબર તો આ બ્લોક પર કેટલું લઘુત્તમ બાહ્ય બળ આપવું જોઈએ કે જેથી ગતિ કરે આ પ્રશ્ન છે આ એક રફ સપાટી છે એની પર એક બ્લોક છે આ બરાબર એનું દળ m છે તો સ્વાભાવિક વસ્તુ છે કે અધુ દિશામાં જે બળ લાગશે એ કયું લાગશે mg ઉર્ધ્વ દિશામાં આગળ બળ જે લાગશે એ તમારું લંબ બળ n હવે અહીંયા આગળ તમે એક બાહ્ય બળ આપ્યું f બરાબર તો આનો ઘર્ષણાંક મ્યુ આપેલો છે આપણને તો સ્વાભાવિક છે આ બાજુ પણ કોઈ બળ લગાડશે રફ સપાટી હશે તો સ્વાભાવિક એ પણ વિરુદ્ધ દિશામાં બળ લગાડશે તો સ્વાભાવિક આટલા બળને અનુરૂપ અહીંયા આગળ તમે વિચારો અહીંયા આગળ આ બંને વચ્ચે એક એંગલ બનશે માની લો કે આ phi એંગલ બન્યો ક્લિયર અહીંયા આગળ જે એંગલ બન્યો આ f વચ્ચે ને આ n વચ્ચે એને કહીશું એંગલ ઓફ ફ્રિક્શન યાદ છે ને પહેલા ચોથા પાંચમા દાખલામાં આપણે સમજાવ્યું
હવે સપોઝ मान લો તમે થોડુંક વધાર્યું આ બળનું થોડુંક મૂલ્ય વધાર્યું, તમે લીટી લાંબી કરી તો આ પણ થોડુંક વધશે, તો આ પણ પાછો અહીંયા વધવાનું, તો એંગલ પછી પાછો આ રીતનો થશે, તો થોડુંક દૂર જાય છે અહીંયા બરાબર, આ રીતનો અહીંયા આ એંગલ પાછો આટલો વધ્યો, ફરી પાછો આપણે થોડુંક બળ વધાર્યું તો ફરી પાછો આ મૂલ્ય પણ વધશે, તો ફરી પાછો એંગલ આ રીતે વધશે, તો એક સમય એવો આવશે કે જસ્ટ એ સરકવાની તૈયારી પર હશે, એટલે મહત્તમ મૂલ્ય આપણે જે કહીએ છીએ બરાબર, તો મહત્તમ મૂલ્ય જસ્ટ જો એનાથી સહેજ વધે તે તરત ગતિમાં આવી જાય, એ કન્ડિશનમાં જ્યારે આપણે આવીશું તે વખતે પરિસ્થિતિ શું થશે, દાખલા તરીકે એ વખતેની કન્ડિશન આપણી જોડે આવી જશે, આ રીતનું તમારી જોડે આ તમારું બળ આ F થયું, એને અનુરૂપ અહીંયા આગળ બરાબર, આ થીટા થઈ ગયો બરાબર, આ n બળ થયું, તો આ બંને સંપર્ક જે થયું, આ F અને n વચ્ચેનો એંગલ તમારો જે થયો એ એંગલને આપણે ફાઈ કહીએ છીએ, તો ફાઈ જે થયો એને એંગલ ઓફ ફ્રિક્શન કહેવાય બરાબર. હવે એનો મતલબ એવો થયો કે તમારે લઘુત્તમ બળ શોધવું છે, તો લઘુત્તમ બળ જ્યારે તમે આપો તો અહીંયા આગળ આ બળો જ્યારે શૂન્યથી જાય કે જેની અસર નાબૂદ કરે તો જ એ ગતિ થશે, દાખલા તરીકે આ દિવાલને મારે કોઈ વસ્તુને મારે ખસેડવી છે, આ વસ્તુને મારે ખસેડવી, આને ધક્કો મારું છું, આને ધક્કો મારું તો મારો ધક્કો કેવો હોવો જોઈએ કે એનું ઘર્ષણ બળ ઉપરાંતનો હોવો જોઈએ, ઘર્ષણ બળ જેટલું આપું તો બંને ઇક્વલ થઈ જશે, તો એ બતાવશે લઘુત્તમ કિંમત બતાવશે, તો એનો મતલબ હું એવો કાઢું છું કે અહીંયા આગળથી આની ઓપોઝિટ ડાયરેક્શનમાં અહીંયા આગળ આ પરિણામી બળ થયું, આ જે પરિણામી બળ થયું એવું અહીંયા આગળ હું પરિણામી બળ આ બાજુ પણ દોરી શકું, F રિઝલ્ટન્ટ F પરિણામી આ થશે, અને અહીંયા આગળ જે રીતે અહીંયા એંગલ બને છે એવી રીતે અહીંયા આગળ એંગલ ફાઈ બને, પણ આ જે પરિણામી બળ જે એ પરિણામી બળ અધુ દિશામાં લાગતું mg અને આ બાહ્ય બળ F વડે મળશે, જે રીતે અહીંયા કોના વડે મળતું હતું, F અને n વડે મળતું હતું, એવી રીતે અહીંયા આગળ હું આને mg અને F નું સંયુક્ત બળ આ રીતે ગણી શકું, આ F અહીંયા આગળ લાગવાનું, આ F થયું અને અધુ દિશામાં mg, આ બંને સદિશોનો સરવાળો થાય, જે રીતે અહીંયા આગળ પણ તમે જોઈ શકો આ n અને આ F આ બંનેનો સદિશ સરવાળો કરો છો તો તમને આ પરિણામી બળ મળે છે, તો એ પરિણામી બળ ઓપોઝિટ ડાયરેક્શનમાં એકબીજાની અસર નાબૂદ કરે તો એ સરકવાની તૈયારીમાં રહેશે, આપણે આ રીતે હવે આને આપણે આ જે F બાહ્ય જે છે આ બાહ્ય બળ એ બાહ્ય છે એને આપણે લઘુત્તમ લાવવું છે, તો હવે આટલી આકૃતિ આપણે અલગ લઈએ તો અહીં શું થાય છે જુઓ, આ mg છે, આ પરિણામી બળ, અને અહીંયાથી તમે આ F બાહ્ય લગાડ્યું, હવે જો તમે F બાહ્ય આ દિશામાં લઈ જાઓ તો આ મૂલ્ય આગળ વધી જવાનું, તો આ મોટું ક્લિયર, હવે આ દિશામાં તમે લઈ જાઓ બરાબર, તો એક્ઝેક્ટ લંબ થયું, આ દિશામાં લઈ જાઓ તો એકદમ નાનું થઈ જાય, તો લઘુત્તમ મૂલ્ય ક્યારે મળશે જ્યારે આપણે એને લંબ રૂપે લઈએ ત્યારે, આને હું લંબ રૂપે લઉં, આની ઉપર જો લંબ રૂપે હું આપાત કરી દઈશ તો આ મૂલ્ય આપણને લઘુત્તમ મળશે, સમજ પડી ક્લિયર, તો મારે આના પરથી મારે એક સ્ટ્રક્ચર બનાવવું છે તો હું એને આ રીતે પણ લખી શકું, આ 90 ડિગ્રી મેં અહીં બનાવી દીધું અને આપણી જોડે ફાઈ આવ્યો, આ તમારું અધો દિશામાં mg છે બરાબર, આ તમારું F બાહ્ય બરાબર, અને F પરિણામી થયું, ક્લિયર, બોલો હવે મારે F બાહ્યની કિંમત શોધવી છે કારણ કે મારે F લઘુત્તમ બાહ્ય પર મારે કેવું જોઈએ, લઘુત્તમ જોઈએ, સમજ પડી, F લઘુત્તમ માટે આના પરથી આપણે તમે આના પરથી મારે બાહ્યની કિંમત લાવી હોય તો કઈ રીતે લવાય, જો આ ફાઈ છે, ખૂણો છે, આ 90 ડિગ્રી છે, તો આ કર્ણ થયો, આ સામેની બાજુ તો sin θ નું સૂત્ર વાપરું તો sin phi બરાબર શું લખાય, સામેની બાજુ એટલે શું છે F બાહ્ય ભાગ્યા કર્ણ બરાબર શું લખાશે, mg લખાશે બરાબર, તો F બાહ્ય ભાગ્યા mg is equal to sin phi થાય, therefore F બાહ્ય is equal to mg sin phi, આ કિંમત આપણને મળે, બોલો સમજ પડી, હવે મારે આ phi ની કિંમત sin phi ની કિંમત મેળવવી છે, તો અહીંયા આગળ તમે જોઈ શકો છો અહીંયા આગળ આ ઉપરના સૂત્ર પરથી આપણે tan phi બરાબર
tan phi બરાબર f upon n અને f બરાબર આપણે લખતા હતા mu s n n કટ થઈ જાય એટલે કે mu આવી જાય therefore tan phi બરાબર શું લખાય mu થાય હવે આનો મતલબ શું થયો આ જે છે એનો મતલબ આવો થાય હો. જો આનો મતલબ એવો થયો કે અહીંયા આગળથી તમે આ એંગલ તમે phi લો છો આ mu લખાય અને આ 1 લખાય તો જ આ કર્ણ તમારો થાય અહીં mu લખાય બરાબર ક્લિયર આનો મતલબ આવો થશે આનો મતલબ tan થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ થશે ઇઝ ઇક્વલ ટુ tan થીટા આવવું જોઈએ આનો મતલબ આવો તો કર્ણ બરાબર અહીંયા આગળ લખવા જાવ તો શું થશે સામેની બાજુ કર્ણનો વર્ગ થશે એટલે mu સ્ક્વેર પ્લસ 1 થશે આ રીતનું સ્ટ્રક્ચર બને આના પરથી હવે sin થીટા લાવો સોરી sin phi બરાબર સામેની બાજુ mu છેદમાં એનો કર્ણ એટલે 1 પ્લસ mu સ્ક્વેર થાય આવી વેલ્યુ આ વેલ્યુ અહીંયા આગળ મૂકી દો therefore f બાહ્ય is equal to mg mu upon under root 1 minus 1 plus mu square આટલું જો તમે બળ આપો તો એ લઘુત્તમ બળ થાય બોલો સમજ પડી નથી ને કન્ફ્યુઝન રેડી ચલો હવે એનો એક બીજો રસ્તો છે એ પણ થોડીક ચર્ચા કરી લઈએ આટલી સમજ પડી ગઈ છે ને તમને હવે કોઈના માઇન્ડમાં એવું થાય કે એનું મૂલ્ય લઘુત્તમ કેવી રીતે આવી શકે સવાલ એ થાય તો અહીંયા આગળ હું તમને ફરીવાર એને બતાવી દઉં કે જુઓ કોઈના માઇન્ડમાં એવું સવાલ થાય કે ભાઈ આ લઘુત્તમ મૂલ્ય કેવી રીતે લવાય f તો બાહ્ય તો આપણે આપવું જ પડે તો જ આ બ્લોક થશે તો હવે તમે જુઓ દાખલા તરીકે આ બ્લોકને તમે આ રીતે બળ આપો f અહીંયા આગળ આપો કોઈક એંગલ તમને phi મૂક્યો તો અધો દિશામાં અહીંયા આગળ તમારી જોડે આવશે mg ઉર્ધ્વ દિશાની અંદર અહીંયા આગળ હવે જોજો આના બે ઘટક પડશે એક f cos θ થાય એક cos phi થશે રેડી એક ઉપરની તરફ થશે તમારો f sin phi અને આ sin phi ની જોડે બીજું n આવશે તો પહેલા જે વસ્તુ એની અંદર ફક્ત ઉપર આ n એકબીજાના સંતુલનમાં હતા પણ જ્યારે તમે કોઈ એંગલ પર આપો છો પણ એ વખતે તમે જોશો તો અમુક ભાગ એટલે કે આ f નો અમુક ભાગ કોની જોડે જશે લંબન જોડે જશે ક્લિયર તો સ્વાભાવિક વસ્તુ કે આનું બળ ઓછું થશે આ મૂલ્ય ઓછું થશે તો આનું બળ પણ મૂલ્ય ઓછું થવાનું સામે f જે f mu s n આવે છે એનું પણ મૂલ્ય ઓછું થવાનું કોણ છે ફરી બધાને એડમિટ કરવા પડશે એવું છે હેલો એટલે જાતે થઈ જશો કે મારે કરવા પડશે હા હા આ બાજુ જે બળ લાગશે એ આવશે mu s f is equal to mu s n અથવા તો mu n બરાબર હવે જુઓ આ બે કમ્પેર કરો એટલે n plus f sin theta is equal to mg therefore n is equal to mg minus f sin theta ક્લિયર હવે f cos theta અહીં f cos theta ના બંને સરખા થશે એટલે f cos phi આ phi લો તો theta નહીં phi is equal to mu s n n ની કિંમત અહીં આગળ મૂકી દો f cos phi is equal to mu n ની જગ્યાએ લખશો mg minus f sin phi લખાય આવું તો અહીં લખાશે mu mg minus mu f sin phi mu ગુણી નાખો આ mu ને આ બાજુ લાવો એટલે f વાળું પદ અને આ બાજુ લાવશો એટલે પ્લસ થઈ જશે તો અહીંયા આગળ તમે લખશો f cos phi plus mu f sin phi is equal to mu mg આ બંનેમાંથી f કોમન કાઢો તો આવશે cos phi plus mu sin phi is equal to mu mg
therefore f is equal to mu mg છેદની અંદર cos phi plus mu sin phi. ક્લિયર? ચલો હવે અહીંયા આગળ જુઓ, આમાંથી આનું મૂલ્ય મારે લઘુત્તમ જોઈએ કે મહત્તમ જોઈએ, બરાબર? આનું મૂલ્ય લઘુત્તમ જોઈએ તો છેદ તમારો કેવો હોવો જોઈએ? આ અંશ અને છેદ છે તો f નું મૂલ્ય લઘુત્તમ લાવવું હોય તો આનું મૂલ્ય મહત્તમ થવું જોઈએ. મેથ્સ વાળા બાયોલોજી વાળા એટલી તો ખ્યાલ પડે, હું બાયોલોજી વાળાને એટલું તો ખબર પડે કે આ અંશ છે અને આ છેદ છે. જો મારે f નું મૂલ્ય વધારે જોઈએ તો છેદ મોટો જોઈએ, સોરી f નું મૂલ્ય ઓછું જોઈએ તો છેદ મોટો જોઈએ. ક્લિયર? તો સ્વાભાવિક વસ્તુ છે છેદ મારે મોટો બનાવવો છે, બરાબર? છેદ મારે મહત્તમ બનાવવો એની માટે છેદ જે છે એના બરાબર લખ્યું આપણે cos phi plus mu sin phi. આ છેદને હું y લઈ લઉં છું, y બરાબર, બરાબર? હવે જો y નું તમે કોઈ પણની સાપેક્ષે વિકલન કરો, dy by dx ગમે તે કરી દો, તમે d થીટા કરી દો, d phi કરી દો, is equal to 0 થાય તો આ જે વસ્તુ જે છે, બરાબર, આ cos phi plus mu sin phi એ તમારી કિંમત મહત્તમ બને. યાદ કરી લો, કોઈ પણ વસ્તુનું જો વિકલન તમે 0 મૂકી દો તો એ કિંમત મહત્તમ થઈ જાય. શા માટે? કારણ કે જ્યારે મહત્તમ થાય, કોઈ વસ્તુ મહત્તમ ઊંચાઈએ પહોંચે તો આ જગ્યાએ એનો ઢાળ શું થઈ જાય? tan થીટા શું થઈ જાય? શૂન્ય. તો આ એક પ્રકારનો tan થીટા જ છે. dy by dx શું છે? એક પ્રકારનો tan phi જ છે. તો એ 0 થઈ જાય. તો આનો મતલબ એવો થયો કે આનું તમે વિકલન કરો છો dy by d phi તમે કરો એના બરાબર 0 લો તો આનું કરશો એટલે શું થશે? sin phi minus mu cos phi થઈ જશે. રેડી? therefore sin phi is equal to mu cos phi લખાય. therefore tan is equal to mu. ફરી પાછી કન્ડિશન એની જ આવી ગઈ. આ phi આ mu આ 1 આના બરાબર શું લખાય? 1 plus mu square. ક્લિયર? તો સ્વાભાવિક વસ્તુ છે કે એની આગળથી આપણે cos ની અને sin ની કિંમત ફાઇન્ડ કરીએ. તો cos બરાબર શું લખાય? cos phi બરાબર પાછળની બાજુ